250 દિવસ પહેલા સુધી આ હતું આપણું ગુજરાત અને આ હતા આપણા ગુજરાતના ગામડાઓ. સૌ કોઈ આગળ વધવા, પોતાના સપના પૂરા કરવા દિન રાત એક કરી રહ્યા હતા. પોતાના પ્રિયજનો સાથે જિંદગી નિરાંતથી ગુજારી રહ્યા હતા. પણ અચાનક એક વાયરસ આવ્યો અને આપણા સપનાઓ, ઉમંગ અને આશાઓના જહાજ પર બ્રેક લગાવી ગયો. એ વાતમાં કોઈ શંકા નથી કે આપણે ગુજરાતીઓ બીજા બધા રાજ્યો કરતા ઘણું સારું લડ્યા. અને એ આપણે પોતે નથી કહેતા, એ કહે છે WHO, એમ્સ અને સુપ્રીમ કોર્ટ જેવી આદરણીય સંસ્થાઓ. સદીઓથી આપણે ગુજરાતીઓ સંસ્કારી અને શિસ્તબદ્ધ પ્રજા છીએ અને શિસ્તબદ્ધ રહીને મોટી મોટી લડાઈઓ જીતનાર પ્રજા પણ છીએ. ફરી એકવાર એક ગુજરાતીએ દેખાડી દીધું મુખ્યમંત્રી શ્રી વિજયભાઈના આહવાન પર કે જે જરૂરી છે એ બધું કરીશું અને આ લડાઈ પણ જીતીશું. આપણે ન ભૂલ્યા નાક મોં ઢાંકવાનું, ન હળવાશથી લીધો 2 ગજની દૂરીનો મંત્ર. ઉત્સવ પ્રેમી અને ભક્તિ પ્રિય આપણે ગુજરાતીઓ નવરાત્રી, દિવાળી, સાતમ આઠમ, ઈદ જેવા બધા મોટા તહેવારોમાં પણ ભાન ન ભૂલ્યા. જનતા કર્ફ્યુથી લઈને રાત્રિ કર્ફ્યુ દરેક આદેશોનું અક્ષરશઃ પાલન કર્યું. ખરી યોદ્ધા તો આપણી માતાઓ બહેનો નીવડી. ઘરે રહીને જ એમણે પણ મોરચો સંભાળ્યો. શહેરોમાં તો વાયરસ ઘણો ફેલાયો, પણ ગામડાઓમાં વધારે નહીં. કેમ? કારણ કે આપણા સજાગ સરપંચો પહેરેદાર બનીને બેઠા હતા. એમણે વિજયભાઈને કોરોનાના દરેક પગલે સહયોગ કર્યો, ગ્રામજનોને સાચવ્યા અને ગામના રોજિંદા સંચાલન પર પણ અસર ના આપવા દીધી. જ્યારે એક તરફ દુનિયાના વિકસિત દેશો પણ ત્રાહિમામ પોકારી રહ્યા હતા, ત્યાં બીજી તરફ આપણા ગુજરાતી કોરોના વોરિયર્સ એક ઇતિહાસ ઘડી રહ્યા હતા. પહેલો કેસ આવતાની સાથે મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં એક કોવિડ સમિતિ બની, જે રોજે રોજની પરિસ્થિતિનું આંકલન કરીને રોજે રોજની રણનીતિ નક્કી કરતી. એપ્રિલના પહેલા અઠવાડિયામાં જ તાબડતોબ અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં કુલ 2200 બેડ સાથેની હોસ્પિટલો તૈયાર થઈ ગઈ, જેની ક્ષમતા લગાતાર વધારતા રહ્યા. આજે આપણી પાસે 735 કોવિડ હોસ્પિટલો છે, 50,000થી વધારે આઇસોલેશન બેડ્સ ઉપલબ્ધ છે, 5,000થી વધારે ICU બેડ્સ અને 15,000થી વધારે ઓક્સિજન સપોર્ટેડ બેડ્સ છે. આમ રાજ્યમાં દર્દીઓ માટે બેડની કોઈ અછત નથી. આજે રાજ્યભરમાં 87 લેબોરેટરી કોરોનાના ટેસ્ટ માટે કાર્યરત છે. દરેક જિલ્લામાં કોવિડ હોસ્પિટલો ઊભી કરાઈ છે. જરૂર પડતાની સાથે પ્રાઇવેટ હોસ્પિટલોમાં પણ બેડ રિઝર્વ કરીને જરૂરિયાતમંદોને સારવાર અપાઈ. દુનિયાભરના રિસર્ચ સાથે સંકળાયેલા રહ્યા. જેમ જેમ કેસીસ વધ્યા એમ કેપેસિટી પણ વધારી. આરોગ્ય કર્મીઓએ ઘરે ઘરે જઈને સઘન પરીક્ષણો હાથ ધર્યા. રાજ્યના નાગરિકોને સામાન્ય બીમારીમાં પણ ઘરે જ સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકારે ધન્વંતરી આરોગ્ય રથની સેવા શરૂ કરી. હાલમાં 1700થી વધુ રથ કાર્યરત છે. અત્યાર સુધીમાં જેના દ્વારા 5,21,036 સ્થળો પર 2.5 કરોડથી વધુ લોકોને સારવાર આપવામાં આવી. રાજ્યમાં કોવિડ-19 માટે ખાસ 104 હેલ્પલાઇન શરૂ કરવામાં આવી, જેમાં 5 માર્ચથી આજ સુધીમાં 14 લાખથી વધુ કોલ્સ આવ્યા. તેમાંથી 3,07,000થી વધુ કોવિડ સંદર્ભના હતા. કોરોના માટે અલાયદી 1100 હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી, જેમાં 95,000થી વધુ લોકોએ ફોન કરીને જાણકારી મેળવી છે. રાજ્યમાં 108 ઇમરજન્સી સેવાઓ દ્વારા 16 ડિસેમ્બર સુધીમાં કોવિડ-19ના 1,29,000થી વધુ શંકાસ્પદ દર્દીઓને સેવાઓ આપવામાં આવી છે. સંક્રમણ રોકવા ઇન્ટેન્સિવ ટેસ્ટિંગ ડ્રાઇવ હાથ ધરી. ખાનગી લેબોરેટરીને પણ કોરોના ટેસ્ટ કરવા મંજૂરી આપી અને ભાવ પર નિયંત્રણ લાદ્યું. જ્યારે લોકો ટેસ્ટ કરવો કે ન કરવો એ વાતે મૂંઝાયા, ત્યારે મુખ્યમંત્રીશ્રીએ પોતે ટેસ્ટ કરાવીને લોકોને સામે ચાલીને ટેસ્ટ કરવા પ્રેરિત કર્યા. વધતા કેસોને રોકવા માટે અને ટેસ્ટિંગ ઝડપી થાય તે માટે વિનામૂલ્યે એન્ટીજન ટેસ્ટની સુવિધા ટેસ્ટિંગ બૂથ દ્વારા ઊભી કરવામાં આવી. રોગ પ્રતિકારક શક્તિ વધે એ માટે કરોડો ડોઝ ઉકાળા અને આયુર્વેદિક દવાઓ સુદ્ધા જરૂરિયાતમંદોને પહોંચાડ્યા. કામ ધંધા બંધ હતા, લાખો લોકોની આવક બંધ થઈ, પણ ભૂખ થોડી રજા પર જવાની છે. લોકડાઉનના સમયમાં દરેક લોકોને સમયસર જીવન જરૂરિયાતની વસ્તુઓ મળી રહે તે સુનિશ્ચિત કર્યું. ખેડૂતો રવિ પાકની કાપણી કરી શકે તે માટે અવરજવર કરવા છૂટછાટ અપાઈ.
રાજ્યના લગભગ 80% જેટલા લોકોને 3 મહિના સુધી મફત રાશન પહોંચાડ્યું. એક તરફ કૂવો અને એક તરફ ખીણ જેવી સ્થિતિ સર્જાઈ ત્યારે મક્કમ નિર્ધાર કરીને વિજયભાઈએ ઉદ્યોગ ધંધા ચાલુ કરાવ્યા, જેને કારણે આપણું જીએસટી કલેક્શન ધમધમતું થયું. અને આપણી સાફ નિયત સમજો કે આપણા વડવાઓના આશીર્વાદ. પણ ગુજરાતમાં ન દવાઓની અછત સર્જાઈ ન વેન્ટિલેટર્સની. ત્યાં સુધી કે 36,000ની કિંમતનું ટોસિલિઝુમેબ ઇન્જેક્શન પણ સરકારી હોસ્પિટલમાં વિના મૂલ્યે અપાય છે. અને આપણી આ પેઢીની આત્મનિર્ભરતા જ સમજો કે પ્લાઝમા ટ્રાયલ માટે ICMR દ્વારા ગુજરાતને સૌ પ્રથમ માન્યતા મળી. એમાંય આપણે સફળ રહ્યા અને પ્લાઝમા થેરેપીથી સારવાર શરૂ કરી. જેમ આપણે ઘરેથી ઓફિસ પર નજર રાખવા CCTV જોતા હોઈએ છીએ ને, એમ મુખ્યમંત્રી પણ આખા ગુજરાતની કોવિડ કામગીરી પર નજર રાખતા રહ્યા છે પોતાના નિવાસસ્થાનેથી જ, CM ડેશબોર્ડના માધ્યમથી. 250 દિવસની લાંબી જંગ પછી જુઓ આ ચહેરાઓને. આજે વીર, ફાલ્ગુન, અભિનવ જેવા 2,11,000 લોકો સાજા થયા ને પોતાના રોજિંદા જીવનમાં પાછા ફર્યા છે. સમગ્ર દેશમાં કોરોનાના કેસોની સંખ્યાની દ્રષ્ટિમાં અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતનો ક્રમ 15મો છે. આજે ગુજરાતમાં માત્ર 13,000 જ એક્ટિવ કેસીસ છે અને 43,000થી વધુ બેડ ખાલી છે. આજે રિકવરી રેટ 92.5% અને મૃત્યુ દર માત્ર 1.83% છે. ગુજરાત સરકારની કામગીરી પર રાજ્યની નામદાર હાઈકોર્ટે ટિપ્પણી કરતા કહ્યું કે જો રાજ્ય સરકારે કશું કર્યું ન હોત તો આપણે સૌ મોતને ભેટ્યા હોત. દિલ્હી એમ્સના ડાયરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાએ તારીખ 8 મેના રોજ રાજ્યની હોસ્પિટલની મુલાકાત લીધી અને ત્યારબાદ નિવેદનમાં જણાવ્યું હતું કે ગુજરાતની હોસ્પિટલમાં કોવિડની એ જ પ્રકારની સારવાર અપાય છે જેવી અમારી એમ્સ હોસ્પિટલમાં અપાય છે. IIM અમદાવાદે એક રિપોર્ટમાં જણાવ્યું કે મુખ્યમંત્રીશ્રીએ મોરચો સંભાળીને સબળ નેતૃત્વ પૂરું પાડ્યું છે અને લોકો રાજ્ય સરકારના કામથી ખુશ છે. WHOએ કહ્યું કે ગુજરાતનું ધન્વંતરી મોડેલ એ બીજા રાજ્યો માટે પણ આદર્શ છે. રાજ્ય સરકારે રાજ્યના નાગરિકોને વૈશ્વિક ધોરણની સારવાર અને આરોગ્ય સેવા આ મહામારીમાં પૂરી પાડી છે. થોડા દિવસો બાદ 2021નું વર્ષ આવી રહ્યું છે. આપણે સૌ કાગ ડોળે કોરોના વેક્સિનની રાહ જોઈ રહ્યા છીએ. મંજિલ નજીક છે, પણ યાદ રાખીએ કે હજુ કોરોના ગયો નથી. જબ તક દવાઈ નહીં તબ તક ઢીલાઈ નહીં. મેનેજમેન્ટમાં નંબર 1 આપણા ગુજરાતીઓ. આવો ફરી આપત્તિમાંથી અવસર શોધી કાઢીએ અને ગર્વ અપાવીએ દેશને અને આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈને.